જાવું ને પાર્ટીમાં કામ ન હોય તારે પોટલું બાંધ્યું ફટાકડા માથા ફટાકડા ફૂટે જાવું લોસામાં લોસો પડી ગયો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અંધારે ને એ પણ રસ્તામાં હાલતા હાલતા વિડીયો શૂટ કર્યો છે, કેમ કે અમારે જવાનું છે હોટલમાં. કેમ સંદીપ, હાસી વાત ને? રામ રામ ફેમિલીને. તો આજ મોડો વિડીયો ચાલુ કર્યો છે ને આપણે જવાનું છે આજ હોટલમાં જમવા. હા, ને એ પણ પાર્ટી દેવાના છે કા? તો વિડીયો બનાવ્યો, તમને મજા આવવાની છે ફૂલ. કેવી પાર્ટી આપે છે ને ક્યાં કેવી રીતની હોટલ છે ને એ તો મને તો કઈ ખબર જ નથી, પણ હવે ના જાય ને તો ખબર પડે. અહીંયા એટલાના છે ને ટ્રાફિક બહુ હોય, સુરતમાં છે ને ટ્રાફિક બહુ. તો હાલો બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ફેમિલી બેનના ઘરે પહોંચી ગયા. થોડુંક હાલે ને તાતા આવી જા વિજયભાઈ. આમ જો વિજયભાઈ આવી જા. કેમ વિજયભાઈ? સારું છું આવ્યા હતી, નકર તમારે શું કહેવાય ને હાડા હલવી હલવીને થકવાડી દે. તું શું કરે? આવો કેવો પવન ખાય? આ શું બનાવ્યું હે? પંખો બનાવ્યો છે ને છોકરો આમ એન્જિનિયર. અહીંયા આમ જો બધા બેઠા, જો આ બેન ચાર થઈને બેઠા. કેમ જાવું ને પાર્ટીમાં? પાર્ટીમાં છે કે હોટલમાં? તો બેનના ઘરે આવી ગયા છે અને ઘડીક પોરો ખાઈ લઈ, આ લઈને થાકી ગયા. એટલે કેમ કે આવડાને છે ને ભાવબેનના ઘરેથી આવડાને ઘરે જવાનું થોડીક ઘણી વાર લાગે, કેમ કે બહુ હાલવું પડે. મતલબમાં રિક્ષા ન કરી ને સંદીપે મને હલવી, બોલો એવું છે. તા વિજયભાઈ આવી ગયા, અમને ગોતતા ગોતતા આવું થયું. અત્યાર સુધી બેનની ના બેઠા થા ને હવે અમારે જવાનું છે, તો હાલો ફટાફટ જાય. હાલો જવું ને? હાલ ચાલો ફટાફટ હવે જાય. તો ફેમિલી આવી જશે બધા હોટલમાં. ટ્રાફિક અટાણે છે ને બહુ જ છે, બહુ ટ્રાફિક. મેન મળ્યું કા? તો અમે બધા જો આવ્યા છીએ અત્યારે. આખી ટેબલ પેક થઈ ગયું, તો બધા આવ્યા છે અત્યારે. સ્પોન્સર કોણ છે તમને કહું? આ ભાઈ છે ને એ સ્પોન્સર છે, એના તરફથી પાર્ટીમાં આવ્યા છીએ અમે. કહે સંદીપ, હાસી વાત ને? સ્પોન્સર આ ભાઈ છે, એના તરફથી આવ્યા છે અહીંયા નાસ્તો કરવાનું, જમવા. નાનેથી મોટી થઈ ને પણ ક્યારે છે ને મેં ઢોસા ને એવું ક્યારેય નથી ખાધું, તો અહીંયા હું પહેલી વાર ખાવા આવી છું, એ પણ મુકેશભાઈ તરફથી. તો આવી રીતે છે ને ડીશ છે મસ્ત મજાની. જો આવી રીતે છે બધું, આ પેપર ઢોસા ને આવી રીતના છે. બધાય ખાવા પણ મેંડા છે, આમ જો બધાય ખાય છે. કેમ છે ને પેપર ઢોસા ખવાય? તો આ બે છે ને કપલ છે, અને આ એમ કહેવાય કે અમારા શું કહેવાય સંદીપ? તમારા પટેલ નામ. જો આમ બધા એક હારે છે ને અમે જમવા બેઠા છીએ, તો જમી લઈએ. અને એમ કહેવાય કે પાર્ટી તો એક નંબર છે, મજા આવી જાય એમ પાર્ટી આપીને. એટલે હારે સોડા પણ છે હો, દેખાડોનો હા ભૂલાઈ જ ગયું. જો બધા જમે છે, તો હાલો ફટાફટ હવે જમી લીધું ને અત્યારે છે ને હે વિજયભાઈ કેવું કર્યું આમ જો હું તમને દેખાડો જોઉં તો. એ આમ ન હોય, તારે પોટલું બાંધ્યું આમ ખાધું તો ખરું પણ આંબલી આમ જો આંબલી નાખું ખોબો ભરલી જાવ. વિજયભાઈ આમ ન હોય. હે અઠવાડિયું ઉપાધિ ને એમાં એમ છે કે ખાઈ લીધું ને પછી મુકવાસ ને એવું હોય, તો આંબલિયા ને એવું હતું ને એનો મોટો ભર લીધો. બોલો અમારું વિજયભાઈ નું કામ એવું હોય. જો હવે એ બધાને ખબર આવે આંબલિયા. હે તું લઈ આવે એમ ને? હા, તો અમારા આ ભાઈ લઈ આવ્યા અને છે ને જમી લીધું ને હવે ઘડીક બેઠીએ ને પછી પાછા થઈ જાય હાલતા. ને અહીંયા છે ને અમને સબસ્ક્રાઈબર મિત્ર બહુ બધા મળ્યા, એટલે બહુ મજા આવી ગઈ. જમીને જાય છે ને આમ તો જો એ રસ્તામાં આ હું આમ તો જો ફટાકડા માથા ફટાકડા ફૂટે, લાઇટિંગ ને કેટલું મસ્ત મસ્ત આમ જો. વાવ, સુરતમાં આ શું હાલે છે કઈ ખબર નથી, પણ લાઇટિંગ ને ફટાકડા ને બહુ ફૂટે. વાવ લે ફટાકડા તો ફટાકડા ફૂટે હો. પણ તો ફેમિલી હવે જમીને જઈએ છીએ ઘરે. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયા છીએ ને અમારા ભાવ બેન. કેમ ભાવ બેન? આ જો પથારી કરી નાખી છે દયા બેન હાટુ. કા તો જવાનું છે હવે શાંતિથી મસ્ત મસ્ત. હું એને કહું છું કે તમને નીચે ફાવે તોય ઠીક, ન ફાવે તોય ઠીક, પણ નીચે શું પડશે એવું છે. કાંઈ વાંધો નહીં, તો સિટીમાં એવું જ હોય. હે સંદીપ, હાચી વાત ને? ભાવબેન ને મૂકીને 11 સાડા 11 વાગી જાય, 11 ઉપર થઈ ગયું. ક્યારે ઘેર આવ્યા કા? બેનો ને બહુ રોકવાની તાણ કરી, કાંઈ રોકાઈ જાવ. પછી અમે છે ને આવી આવ્યા, કેમ કે બધી વસ્તુ અમારે અહીંયા હતું. અમને વધારે છે ને અહીં મજા આવે, કેમ કે ખુલ્લું ને એટલે છે ને એટલે મજા આવે. હાચી વાત ને? તો અત્યારે 11:30 વાગે બે અહીંયા ભાવબેનના ઘરે આવ્યા છે કા? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને
એને એના ઓલાથી રહેવાનું, એને જેવી રીતે મજા આવે ને એવી રીતે રહેવાનું. અમારા જે નિયમ પ્રમાણે અહીં અમે રહેતા હોય ને એ પ્રમાણે નહીં, તમને જેમ મજા આવે છે એમ તમે રહો. એ રીતના તો ભાવબેનના રોકાઈને મજા બહુ આવી ગઈ. અને આજ તો છે ને જમવાને એવું ગયા હતા, પણ અત્યારે 11:30 વાગ્યા છે. પણ હવે કાંઈ નહીં, હવે ભૂઈ જાય ફટાફટ. ચાલો સવારે મળી કા. ફાઇનલ ફેમિલી મસ્ત મજાના રેડી થઈ ગયા, બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. જીનું બેન પણ મસ્ત ના રેડી થઈ ગયા. કાજીને જય દ્વારકાધીશ. હા, અને અહીંયા અટાણમાં સંદીપ જય હો દાદા, જય માતાજી. પતુ યાર છે ને એટલે પતુ જય હો દાદા કે લાઈક કરજો. હવે તમારું પોતું અટાણમાં વિડીયો કોલ દરરોજ વિડીયો કોલ કરે કા. જય માતા ને રામ રામ ફેમિલી. નાઈ તો થઈ જાય તૈયાર. હવે અત્યારે નીકળી હવે જાય કા. આજ આખો દી ફરવાનું છે. આજ આખો દી રખડવાનું જ છે. હા, ને અત્યારમાં છે ને આવી ગયો બેનનો વિડીયો કોલ ને ઈ ને અહીંયા આમ જો રેડી જાવું. હાલો 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 થઈ ગયા છે હવે જાવી. હાલો હાલો જાય. હાલો રાજભાઈ જવું ને. દયાબેન ને આ સુરતનો તડકો ખવડાવવાનો છે. હા, તડકો ખવડાવવાનો છે એમ છે. ઈ કે તડકો ખવડાવવાનો છે. તો કાંઈ નહીં, હાલો ભલે તડકો લાગે પણ આજ ફરવાનું છે ઈ પાક્કું છે. તો હાલો લસ્સી પીવડાવો. જો આ લસ્સી પીવડાવવાનું કે કા. તો હાલો હવે બધા વિડીયોમાં બના રહેજો, મજા આવશે. બધા રેડી તો થઈ જાય ને હવે બાવણા પેક થાય છે ને જાય કા. ખુલ્લા મૂકીને જવા હે. ખુલ્લા મૂકીને નહીં જાવ. તો હાલો ફટાફટ હવે હાલતા થઈ જાય. જ્યાં ભાવબેન ને લઈ જાય ને ત્યાં અત્યારે આવી જશે સુરતનો લોસો ખાવા. લોસો હું પહેલી વાર ખાઉં છું. કા સંદીપ? હું પહેલી વાર ખાઉં છું. અહીંનો ફેમસ છે એમ કહે છે. એટલે તો લોસો ખાવા આવ્યો ને ધ્યાન રાખજો આમાં લોસો નો થઈ જાય. લોસો તો બધે જોઈ તો ખરા કેવો છે. ટેસ્ટ કરો કેવો છે ઈ. તો લોચો જો આવી રીતનો મસ્ત મજાનો છે. આવો બધો તમે સુરતનો લોચો ખાવા આમ જો અહીંયા પણ આવી છે. આવી રીતે લોચામાં આવી રીતનું હોય તો બધા આમ જો લોસા ખાય. લોસા સુરતમાં લોસો ખાવ લોસા કરો. હા એવું છે. અહીંયા જો અમાર બેન ખાય. શું ખાવે હે? લોસા. તો છે ને લોસો ખાઈએ છીએ. તો આવો બધા લોચો ખાવાનું. સંદીપ છે ને ટેસ્ટિંગ કરે કેવો છે. ટેસ્ટિંગ કરો તો કેવો લાગે. તું પેલા ટેસ્ટિંગ કરી લે. જાય મેં ટેસ્ટિંગ કરો. હાલો સંદીપ છે ને ટેસ્ટિંગ કરે છે. કેવો ટેસ્ટિંગ લાગે ને આગળ તમને કહે. પહેલી વાર ખાય એટલે એનું એમ કહેવાય ને કે ઓલી અલગ હોય, ખુશી અલગ હોય. કેવો લાગે ટેસ્ટ? મસ્ત લાગે. હાસું મસ્ત લાગે હે. ફેમિલી હવે હું ટેસ્ટિંગ કરું. સંદીપ તો છે ને બહુ ગેમો. હવે હું ટેસ્ટિંગ કરીને જો કે લોચો કેવો લાગે. થકે ને ગરમા ગરમ ખવાઈ જાય. હાસો લોસામાં લોસો પડી ગયો. હું ધગી ગયો. શાંતિ રહી તા વિયો નહીં જાય. પણ મને નથી ખબર એટલું ગરમ હતું એમ. એટલી ખબર નથી. ને ગરમા ગરમ ખવાય. આવું છે ઓલા એક્સાઇટમેન્ટમાં. આવી રીતે મસ્ત ટેસ્ટિંગ છે લોચાનો. તો ફટાફટ લોચો ખાઈ અને દગાઈ હાલો ફટાફટ ખાઈ લઈએ. જે વસ્તુ છે ને આપણે પહેલી વાર ખાતા હોય ને એને કઈ હળે જ ન હોય છે કેમ ખાવું. આ બધા છે ને ચટણી નાખીને ખાય છે. મને કઈ હળે ન હોય. અને આ છે ને એ મિક્સ આ રાજભાઈ કરી દીધું. અમને તો કાંઈ ખબર નથી પડતી કેવી રીતે મિક્સ કરવું ને એવી રીતે. કેમ કે ગામડામાં છે ને ક્યારે ભાડો નતા, ફર્સ્ટ ટાઈમ ખાઈએ છીએ. મતલબમાં એવું છે. કાંઈ નહીં, હાલો લોચો ખાઈએ ને કોને કોને લોચો ખાધો એ કમેન્ટ કહેજો ને કોને કોને ભાવે એ પણ કમેન્ટ કરીને કહેજો. લોચો ખાઈને હવે આવી ગયા છે. અહીંયા અમે ખરીદીને એવું છે ને કરવા આવ્યા છે. કેમ કે અહીંયા બહુ સસ્તું છે કા. ઓફર છે ને અહીંયા 99 ઓફર છે. 99 ઓફર છે. તો અહીંયા અમે જોવા આવ્યા છે. આમ જો બૂટ ચપ્પલ જો આમ ઢીંગલીયું આમ જો 150 રૂપિયામાં. 150 રૂપિયામાં જો આ જાન લેવા છે. તો આવી રીતે ચપ્પલ ને એવું બધું છે. આમ જો આ જેન્ટ્સના છે, અહીંયા લેડીઝના છે. આમ જો આ ચપ્પલ કેવા છે મસ્ત. આ ચપ્પલ મસ્ત છે પણ નાની નાની છોકરીના છે કા એવું છે. તો હાલો તમને દેખાડીએ અહીંયા શું શું સેલમાં છે એમ. એટલે ઓફર ઉપર છે આ બધું. જો આ બધું એકલા ચપ્પલ ને એવી રીતનું છે. તો જોઈએ હવે અમને ગમે ને તમે લેવું હતા ને એવું નહીં કે ખાલી જોવાનું છે. લેશું હતા પેલા જોઈ લઈ. જો આવી રીતે મતલબમાં છે ને અહીંયા બૂટ ચપ્પલનું છે વધારે. ભાવબેનને છે ને એક મોજડી ગમી ગઈ આવી રીતની. તેના પેર લીધી હતા ને કા મોજડી વધારે પસંદ હે ને. તો આ મોજડી એને ગમે છે. જો આવી રીતે એ મોજડી ગોતે છે બધા જોવે છે કે શું કરે યાર. નામ જાવ ચપ્પલ જો મસ્ત મસ્ત ચપ્પલ છે. મને ગમે ને એવા લેવા છે. કેવા ગમે હું જોઉં પેલા. તમને કાંઈ ગમે? તમને કાંઈ ના ગમે? એમ ના ગમે કેમ કે છે ને અમારે ખર્ચા કરવાના હોય.
પૈસા દેવા પડે ને એટલે ના ન ગમે ને બીજું કઈ વાંધો ન હોય. સેલમાંથી તો જોઈને વહી આવ્યા છીએ અને હવે અહીંથી અમારે જવાનું છે બીજી જગ્યાએ. તો જઈએ ને આવડામાં જો ખરીદી કરી લીધી. કા હું ખરીદી કરી? ચપ્પલ. તો એનો ચપ્પલની ખરીદી કરી લીધી છે ને આપણે તો કાંઈ લીધું નથી એવું છે ને. હાલો બીજી જગ્યાએ ફરવા જવાનું છે તો ફટાફટ હવે જઈએ અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે ક્યાં જઈએ કાલ જ ખબર પડશે. તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. બેઠા